નેશનલ હેરાલ્ડ કેસની અંદર ઈડીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરતા પાર્ટીએ દેશભરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। દિલ્હીના એઆઈસીસી કાર્યાલય બહાર ભારે બેરિકેડિંગ સાથે પ્રદર્શનો થયા હતા। તો કોંગ્રેસ નેતા સચિન પાયલટ અને સુપ્રિયા શ્રીનેતે આ કૃત્યને રાજકીય બદલો અને તથ્યહીન ગણાવી કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। જુઓ નેશનલ હેરાલ્ડ કેસ અંગે આ વિશેષ રજૂઆત। નેશનલ હેરાલ્ડ કેસની અંદર પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી દ્વારા 9 એપ્રિલ 2025ના રોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા સહિત સુમન દુબે સામે મની લોન્ડરિંગના આરોપો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેના પગલે કોંગ્રેસ અને ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય બહાર અને દેશભરના રાજ્યોમાં ઈડી કચેરીઓ તથા જિલ્લા કક્ષાએ કેન્દ્રીય કચેરીઓ સામે વિરોધ પ્રદર્શનો કર્યા, જેના કારણે દિલ્હીમાં ભારે બેરિકેડિંગ અને સુરક્ષા બળોની તૈનાતી પણ કરવામાં આવી। કોંગ્રેસે આ ચાર્જશીટને બનાવટી અને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી છે, જેમાં યંગ ઇન્ડિયા, એક બિન લાભકારી સંસ્થા દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની ₹2000 કરોડની સંપત્તિને ₹50 લાખમાં હસ્તગત કરવાના આરોપોનો સમાવેશ થાય છે, જે ઈડી દ્વારા ₹5000 કરોડના ગુનાહિત લાભ તરીકે ઓળખાવાયો છે। નેશનલ હેરાલ્ડ કેસ એ નાણાકીય ગેરરીતિ અને મની લોન્ડરિંગના આરોપો સાથે જોડાયેલો એક વિવાદાસ્પદ રાજકીય મુદ્દો છે, જેમાં કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતાઓ સામે ગેરકાયદેસર રીતે સંપત્તિ હસ્તગત કરવાના આરોપો લાગ્યા છે। આ કેસનો મૂળ નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની સંલગ્ન કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે એજેએલ સાથે જોડાયેલું છે, જે 1938માં જવાહરલાલ નહેરુ દ્વારા સ્થાપિત થયું હતું। નેશનલ હેરાલ્ડ એ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલું અખબાર હતું અને જેનું પ્રશાસન એજેએલ દ્વારા થતું હતું। 2008 સુધીમાં આ અખબાર નાણાકીય સંકટમાં ફસાઈ ગયું અને તેનું પ્રકાશન બંધ થયું। એજેએલ પર ₹90.21 કરોડનું દેવું હતું, જે મોટે ભાગે કોંગ્રેસ પાર્ટી દ્વારા આપેલી લોન હતી। ત્યારબાદ 2010માં યંગ ઇન્ડિયા નામની બિન લાભકારી કંપનીની સ્થાપના કરવામાં આવી અને જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 38% શેર એટલે કે કુલ 76% હિસ્સેદારી રાખવામાં આવી। બાકીના 24% શેર મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડીઝ જેવા કોંગ્રેસ નેતાઓ પાસે હતા। આ કંપનીનો ઉદ્દેશ નેશનલ હેરાલ્ડના પ્રકાશનને પુનર્જન્મ આપવાનો કહેવાય છે। ઉલ્લેખનીય છે કે 2014માં ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ખાનગી ફરિયાદ દાખલ કરી આરોપ એવો લગાવ્યો કે કોંગ્રેસે યંગ ઇન્ડિયા દ્વારા એજેએલની ₹2000 કરોડની સંપત્તિ, જેમાં દેશભરમાં મૂલ્યવાન જમીનો અને ઇમારતોનો સમાવેશ થાય છે, તે માત્ર ₹50 લાખમાં હસ્તગત કરી છે। આ પ્રક્રિયામાં કોંગ્રેસે એજેએલને આપેલી ₹90.21 કરોડની લોનને યંગ ઇન્ડિયાના ₹9.2 કરોડના ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરી અને જેનાથી એજેએલની 99% માલિકી યંગ ઇન્ડિયા પાસે આવી ગઈ। સ્વામીએ એવો પણ દાવો કર્યો છે કે આ ગેરકાયદેસર અને નાણાકીય ગેરરીતિ હતી, જેનો ઉદ્દેશ્ય કોંગ્રેસ નેતાઓ દ્વારા સંપત્તિનો દુરુપયોગ હતો। તો બીજી તરફ કોંગ્રેસના નેતા સચિન પાયલટે આ કેસને તથ્યહીન ગણાવ્યો છે। એવો દાવો કર્યો છે કે સોનિયા અને રાહુલ ગાંધીને જાણી જોઈ અને નિશાન બનાવવામાં આવ્યા છે। ખાસ કરી અને ગુજરાતમાં કોંગ્રેસના તાજેતરના સંમેલન અને પાર્ટીની સક્રિયતાને નિષ્ફળ કરવા માટે આ કૃત્ય કરાયું છે। તો સુપ્રિયા શ્રીનેતે વધુમાં ઉમેર્યું છે કે આ 12 વર્ષ જૂના કેસમાં એક પૈસાનું લેણદેણ કે પછી સંપત્તિનું હસ્તાંતરણ થયું નથી અને ચાર્જશીટ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બદલાની રાજનીતિનું પરિણામ દેખાય છે। પાર્ટીએ ન્યાયતંત્ર પર પૂરો ભરોસો વ્યક્ત કર્યો અને કોર્ટમાં આ મામલો લડવાની ઘોષણા કરી, જ્યાં વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગને 25 એપ્રિલ 2025ના રોજ ચાર્જશીટની માન્યતા અંગે સુનાવણી નિશ્ચિત કરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।